આજથી 90 વર્ષ પહેલાની વાત છે કે જૂનાગઢથી લઈને પાવાગઢના નવાબોની વચ્ચે એમ કહેવાય કે હળવદના નવાબ સર અજીતસિંહનો ડંકો હતો. અરે ધાંગધ્રાનો કોઈ માણસ કદાચ ગાંડીગીરમાં નીકળે અને કોઈ લૂંટેરા કે બહારવટિયા આડા પડે અને એમ કહે ને કે હોય એ બધું કાઢી નાખો, ત્યારે પેલો માણસ એટલું કહે ને કે હોય એ આપી દેવાની અમારી તૈયારી છે, પણ ધાંગધ્રાના ગામડાના છીએ હો સાહેબ. ત્યારે એમ કહેવાય કે લૂંટેરા પણ એમ કહેતા કે ભૂલ થઈ ગઈ, પણ મહેરબાની કરીને તમે મહારાજ સાહેબને વાત ના કરતા. એટલે કહેવાનો અર્થ કે જેનો આવો ડંકો હતો એ મહારાજ હતા સર અજીતસિંહ. તમે કલ્પના તો કરો કે જ્યાંના રાજા આવા હોય ત્યાં ગુનેગાર કેવો હશે, જેવો ગુનેગાર હોય ત્યાં પોલીસ કેવી હશે અને જેલ કેવી કડક હશે. અને એ જ જેલમાં નોકરી કરનારો એક માણસ, એક પોલીસ જેનું નામ હતું દેહળ. હજુ 90 વર્ષ પહેલાની આ સત્ય બનેલી ઘટના છે હો. દેહળ ટાઈમ ટુ ટાઈમ નોકરી કરતા અને સાહેબ તે સમયે ₹1.5 પગાર. ₹1.5 પગારમાં ઘર ચલાવવાનું, વ્યવહાર કરવાનો અને પાછી ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની. અત્યારની જેમ નહીં કે મજા આવે ત્યારે કામ કરવાનું. ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની અને પાછો થોડો ઘણો સમય મળે ત્યારે ભગવાનનું ભજન. દેહળ એવા ભગત માણસ હતા કે ખાવાનું ના મળે તો હાલે, પણ સાંજે ભજન ના થયું હોય તો ઓડકાર પણ આવે નહીં. એમાં એકવાર ઘટના એવી ઘટે છે કે દેહળ ભગત રાતના 9 વાગે ઘરેથી નીકળે છે. એક ભાઈ સામે મળ્યા અને કીધું, દેહળ જય દ્વારિકાધીશ. જય દ્વારિકાધીશ બાપા. કઈ બાજુ હાલ્યો દેહળ? એટલે ભગત બોલ્યા કે મારે આજે રાતની નોકરી છે એટલે જાઉં છું. આજની રાતની નોકરી છે એમને? તો કે હા, આજે રાતનો મારો પેરો છે. સારું સારું. એટલે ભગતે પૂછ્યું કે બોલો ને, કામ શું હતું? એટલે કે કામ બીજું કંઈ નહોતું દેહળ. ભગત બોલ્યા, ના વાત કરો તમે. એટલે કીધું કે દેહળ તમને દિવસે કહેતા હું ભૂલી ગયો, પણ અત્યારે યાદ આવ્યું કે આજે કુંભારવાડાના નાકે ભજન છે એટલે વાયક દેવા આવ્યો હતો. દેહળ બોલ્યા કે વાયક નથી લેતો બાપા, કારણ કે વાયક લઈ લે તો જવું પડે. એટલે કીધું વાયક નથી લેતો કારણ કે મારે જેલમાં રાતનો પેરો છે, પણ છતાં મારો દ્વારિકાધીશ મારો ઠાકર જે કરે એ ઠીક. આટલું કહીને દેહળ ભગત જેલ પર પહોંચે છે. આગળના પહેરેદારો છૂટા થાય છે અને દેહળ ભગત જવાબદારી સંભાળે છે. દેહળ ભગત સાથે બીજા 4 જણા પણ નોકરી પર હતા. 9 પછી 10 અને જ્યાં 10:30 થયા ને ત્યાં તો જે હારે હતા ને એણે દેહળ ભગતને કીધું કે દેહળ આજે ક્યાંય ભજન છે? એમ કહેવાય કે એવો સમય હતો કે જ્યારે હારે રહેતા માણસો પણ એકબીજાના હૃદયને ઓળખી જતા હો. એટલે તેના સાથી પહેરેદાર હતા એમણે એમ કીધું કે દેહળ ભજન છે ને ક્યાંક? એટલે દેહળ બોલ્યા, તમને કેમ ખબર પડી? ત્યારે સાથી પહેરેદાર બોલ્યા કે તને શાંતિ નથી ને એટલે તું ઘડીક આ બાજુ બેસે, વળી પાછો સામે જાય. દેહળ તને ચેન નથી પડતું એટલે પૂછું છું. તો કે હા, આજે ભજન છે. સાંભળજો હો. ત્યારે સાથી પહેરેદાર એટલું બોલ્યા કે દેહળ અમે તને કોઈ પણ હાલતમાં જોઈ શકીએ, પણ ભજન વગર નથી જોઈ શકતા. આજે જો કુંભારવાડાના નાકે ભજન હોય અને તું અહીંયા જેલ પર હોય, નોકરી પર હોય તો કેમ હાલે? એક કામ કર દેહળ, બેરકની ચાવીઓ અમને આપી દે, અમે ધ્યાન રાખશું અને તું દિવાલ કૂદીને વયો જા. તારી જગ્યાએ આજ પહેરેદારી અમે કરશું, કેમ કે અમને ખબર છે આજે અહીંયા તારાથી રાત નહીં જાય. દેહળને તો એટલું જ જોતું હતું. એમ કહેવાય કે રાતના 10:30 દેહળ કુંભારવાડાના નાકે જવા નીકળે છે. 11 વાગ્યે ભજનમાં બેસે છે. સાથી પહેરેદારે એમ કીધું હતું કે તું જા, એક ભજન ગાઈને આવતો રહેજે. પણ દેહળ ભગતના હાથમાં રામસાગર આવી ગયું અને બાપુ ભજનની હેલી લાગી ગઈ હો. પરમાત્માના હારે તાર લાગ્યો. રાતના 11, 12 અને 1નો ડંકો વાગ્યો હો. એમ કહેવાય કે નરસિંહ મહેતાના હાથમાં કડતાલો આવી જાય અને તેમને પિતાનું શ્રાદ્ધ યાદ રહે તો દેહળ ભગતને જેલ યાદ રહે. એ તો પરમાત્માના રંગમાં રંગાઈ ગયા. બરોબર રાતનો 1:30 વાગ્યો અને સર અજીતસિંહ પોતે જેલમાં ચેકિંગ કરવા આવે છે. 21 ઘોડેસવાર સાથે છે અને જેલના ગેટની બહાર ઊભા એમ કહેવાય કે સર અજીતસિંહ સાદ પાડે છે, દેહળ એ દેહળ સાહેબ. ત્યારે જેલમાંથી દેહળનો જ અવાજ આવ્યો, જી સરકાર. સર અજીતસિંહ બોલ્યા, બહાર આવો અને તમારી હાજરીની બુક લેતા આવજો. જી નામદાર. એટલું બોલીને એક હાથમાં ફાનસ અને એક હાથમાં હાજરીની બુક લઈને દેહળ દરબાર પાસે આવ્યા. દરબારને સલામ કરીને હાજરીની બુક આપી.
એમ કહેવાય કે ઘોડા ઉપર બેઠા બેઠા સર અજીતસિંહે હાજરી બુક જોઈ. બુક પાછી આપીને કીધું, જાઓ દેહળ. દેહળ ભગત પાછા જાય છે. જેલનો દરવાજો બંધ કર્યો. ત્યારે જે માણસે મહારાજના કાન ભર્યા હતા કે દેહળ જેલમાં હાજર નથી અને ભજન કરી રહ્યો છે, એ વ્યક્તિને સર અજીતસિંહે આંખનો ઈશારો કર્યો કે જો દેહળ અહીંયા જ હાજર છે. દરબાર સામે જોઈને એ માણસ પળ માટે નીચે જોઈ ગયો, પણ એમ કહેવાય કે તેને હજુ વિશ્વાસ નહોતો આવતો. એટલે એ માણસે 2 ઘોડેસવારને કુંભારવાડાના નાકે મોકલ્યા. જઈને જોયું તો દેહળ રામસાગર લઈને ભજન કરે છે. ઘોડા પાછા આવ્યા. ત્યારે પેલા કાન ભર્યા હતા એ માણસે એટલું કીધું કે મહારાજ અહીંયા આવો. ત્યાં તો દેહળના ભજનનો અવાજ સંભળાવા લાગ્યો. એટલે કીધું કે મહારાજ અવાજ સાંભળો. અવાજ દેહળનો હતો. મહારાજ ફરી જેલમાં આવ્યા. ફરી જેલમાં આવીને ફરીવાર એમ કહેવાય કે સર અજીતસિંહ બોલ્યા, દેહળ. ત્યાં તો દેહળનો અવાજ જેલમાંથી આવ્યો. જી નામદાર. એટલે બાપુ બોલ્યા, ખૈરિયત બેટા. અને ત્યાં તો અંદરથી અવાજ આવ્યો કે દરબાર, આપ જેવી સરકાર હોય ત્યાં બધું ખૈરિયત જ હોય ને. પણ આ જવાબ પરમાત્મા દેતા હતા કે તારા જેવો રાજા હોય પછી અમારે શું ચિંતા હોય. એટલે મહારાજે ઘોડેસવારને કીધું કે જો સાંભળ, દેહળ જ બોલે છે. ત્યારે પેલા માણસે એટલું કીધું કે બાપુ, જેલમાં પાછા જોવા આવો છો તો કુંભારવાડું ક્યાં દૂર છે, તમારી નજરે જ જોઈ લો ને. ત્યારે એમ કહેવાય કે સર અજીતસિંહ એટલું બોલ્યા હતા કે મારે મારી જેલમાં ચેકિંગ કરવાના હોય, મારે કોઈના પાત્ર ખોલવા ના જવાનું હોય. મારો દેહળ મારી જેલમાં હાજર છે. એમ કહેવાય કે દરબાર પોતાના મહેલમાં ગયા અને આ બાજુ દેહળ હાંફળો ફાફળો થઈને જેલમાં આવે છે કે 1 ભજન ગાઈને આવવાનું હતું અને 2 વાગી ગયા. જેલ કૂદીને દેહળ અંદર આવે છે અને સાથી મિત્રોને હાથ જોડીને કહે છે કે ભૂલ થઈ ગઈ મારા હાથમાં રામસાગર આવી ગયું એટલે સમયની ખબર ના પડી. ત્યારે 4 મિત્રો બોલ્યા કે દેહળ, ગાંડો નથી થઈ ગયો ને તું? દેહળ કહે છે કે કેમ આવું બોલો છો? અરે તું તો 12 વાગ્યાનો આવી ગયો. 1:30 વાગ્યે દરબાર આવ્યા. દરબારે તને બહાર બોલાવ્યો. તારી હાજરીની બુક જોઈ પાછો તને અંદર મોકલી દીધો. દેહળને તો હૈયું ફડફડ થવા લાગ્યું અને કીધું કે મજાક શું કામ કરો છો? આવું બન્યું નથી ને કે મહારાજ આવ્યા હતા ચેકિંગ કરવા? અમે મજાક નથી કરતા. અરે દેહળ, તારા સોગંદ, અમે મજાક નથી કરતા. એટલે દેહળ કહે છે કે હવે મને એ કહો કે મહારાજ ક્યાં ઊભા હતા? જેલનો દરવાજો ખોલ્યો અને ઘોડાના પગલા બતાવ્યા કે અહીં મહારાજનો ઘોડો ઊભો હતો અને એના પર મહારાજ ઊભા હતા. એમ તો હું ક્યાં ઊભો હતો? અરે દેહળ, આ તારા પગલા જો ને, તો અહીંયા ઊભો હતો. અહીંયા ઊભો હતો એમ સાંભળતા જ દેહળ ગોઠણભર થઈ ગયા અને એ પગલાની માટી લઈને પોતાના મસ્તક પર ચડાવવા લાગ્યા. ત્યારે 4 મિત્રો બોલ્યા કે એ દેહળ, આ શું કરે છે? એટલે દેહળ ભગતે કીધું કે ખોટું બોલો ને તો મારા ઠાકોરના સોગંદ છે. હું ભજનમાંથી હજુ અત્યારે જ આવું છું. આ મારા પગલા નથી, આ તો મારા ઠાકરના, મારા દ્વારિકાધીશના પગલા છે. ત્યારે એમ કહેવાય કે સાથી પહેરેદારો એટલું બોલ્યા કે દેહળ, અમે ભલે ભજન નથી કર્યું પણ ભજન કરવા વાળાની ભેગા બેઠા ને એટલે 1.5 કલાક સુધી ભગવાન અમારી સાથે બેઠા. વહેલી સવાર થઈ એટલે દોટ મૂકીને દેહળ રાજભવનમાં જાય છે અને કહે છે કે મારે મહારાજને મળવું છે. ચોકીદારો ના પાડે છે કે અત્યારમાં ના મળાય, પણ દેહળ વિનંતી કરે છે કે મારે અત્યારે જ મળવું પડે એમ છે. દેહળનો અવાજ સાંભળીને ધાંગધ્રા નરેશ રાજભવનમાંથી બહાર આવે છે. દરબાર બોલે છે, દેહળ. નામદાર પ્રણામ. પ્રણામ દેહળ, કેમ અત્યારે આવ્યો? ત્યારે દેહળ એટલું કહે છે કે બાપુ, મને માફ કરજો. દરબાર, મને માફ કરજો. કેમ દેહળ? ત્યારે દેહળ ભગત બોલે છે કે બાપુ, તમારી પાસે લોકો નોકરી લેવા આવે છે પણ આજે હું તમને નોકરી પાછી દેવા આવ્યો છું. અને ત્યારે સર અજીતસિંહ દેહળને બત ભરીને બોલે છે કે દેહળ, મારી કઈ ભૂલ છે કે તું આ નોકરી મૂકે છે? વિચારો તો ખરા કેવું દ્રશ્ય હશે. દેહળ કહે છે કે બાપુ, તમારી થોડી કઈ ભૂલ હોય? ત્યારે સર અજીતસિંહ બોલે છે કે કોઈ મારા કાન ભરે અને મારે ચેકિંગ કરવા આવવું પડે એ જ તકલીફ છે ને તને? હા બાપુ, એ જ તકલીફ છે. ત્યારે મહારાજ બોલ્યા કે હું ચેક કરવા આવ્યો, એમાં શું તકલીફ? ત્યારે દેહળ ભગત બોલ્યા કે બાપુ, તમારે તો ખાલી મહેલેથી જેલે આવવું પડે પણ મારા કાળિયા ઠાકરને છેક દ્વારિકાથી ધક્કા થાય એનું મારે શું કરવું? અરે મારી આબરૂ માટે જો મારો દ્વારિકાધીશ કડ ઉપર પટ્ટો બાંધીને દેહળ બનીને નોકરી કરતા હોય તો એ મારા પેટનો ખાડો નહીં બુરે?
એમ કહેવાય કે દેહળ ત્યારે નોકરીમાંથી રાજીનામું આપીને નીકળી ગયા અને ધાંગધ્રા ખાણવીબાઈએ આવીને ધૂણી ધખાવી. આજની તારીખમાં પણ એમ કહેવાય કે ત્યાં દેહળ ભગતનો આશ્રમ છે અને ત્યાં બાપ અને દીકરા બંનેની સમાધિ છે. એટલે કહેવાનો અર્થ કે જો ભરોસો હોય ને તો ભગવાન પણ મદદે આવે. વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.